ચેહરમાના મંદિર આગળ અમે આવ્યા હતા, જ્યાં અમે શૂટિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન અહીંયાથી એક ધજા પસાર થઈ રહી હતી. આ ધજા કયા માતાજી? આ ધજા ફુફાર મેરડી માની છે. જોકે અમે આજથી 12 મહિના પહેલા શરીરમાં કંઈક તકલીફ હતી, દવાખાનામાં રિપોર્ટ બતાવતા તો ત્યાં બધા નોર્મલ જ બતાવતા. કોઈ દવાખાના વાળા એમ નતા કહેતા કે ભાઈ તમને દુઃખ છે. તો 12 મહિનાથી માથાની નસો અને છાતીના ભાગમાં તકલીફ બહુ થતી. 10 રવિવાર ગાડીમાં ભરવાના અને 1 રવિવાર ચાલીને ભરવાના. મારા એકલાની બાધા હતી અને હું એકલો જ જવાનું હતું. 4 રવિવાર ભર્યા પછી મેરડીમાંનું સપનું આવ્યું, ત્યાં બારેજાનું ગોવાજીનું. તો માડી ખખરી હસવા માંડ્યા અને કીધું કે બેટા આ રીતની ધજા મને આ જે ધજા બતાવી ને તે જ ધજા લાવજો, એ રીતનું માતાએ મને કીધું. અને 52 ગજની ધજા પેન્ટિંગ વાળી. અને આ ધજા બનાવવાનો મને કોઈ વિચાર નતો કે ક્યાં બનાવવાની, કઈ બાજુ બનાવવાની. વડોદરાની અંદર અજય આર્ટિસ્ટ કરીને એ ભાઈને 4 દિવસ પહેલા સપનું આવ્યું હતું મેરડીમાંનું, જે ધજા બનાવે તે. કે ભાઈ માડીએ એમના સપનામાં જઈને એ રીતનું કીધું હતું કે તમારા ત્યાં 4 દિવસ પછી કોઈ પણ ધજા બનાવવા આવે ને મારું ભક્ત, એમને તમારી રીતથી બનાવી આપજો સારી. એ રીતના એ ભાઈને બી સપનું આવ્યું હતું વડોદરામાં, ચના આર્ટિસ્ટ. તો અમે ત્યાં જ્યાં ભાઈને પૂછ્યું કે શેના માટે આવ્યા, તો અમે કીધું કે ફુફાર મેરડીની ધજા બનાવવા. એ ભાઈ અરજથી રોવા માંડ્યા કે 4 દિવસ પહેલા માતા મને સપનામાં આવી હતી કે, અને તમે